સમાચાર કચ્છથી ગાંધીધામના રાજવી ઓવરબ્રિજનું કામ ફરી એકવાર ટલ્લે ચડ્યું। અંદાજિત 43.92 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવા કામગીરીનો પ્રારંભ કરાયો। વર્ષો સુધી વારંવારની રજૂઆત બાદ એક તો આખરે ઓવરબ્રિજનું કામ મંજૂર થયું। થોડી કામગીરી શરૂ થતાં જમીન સંપાદન ગ્રાન્ટના ભાવે ફરી ખોરંભે ચડ્યું। રાજવી ફાટકથી દૈનિક 100થી વધુ માલવાહક ટ્રેન પસાર થાય છે, જેનો ભોગ જનતાએ બનવું પડી રહ્યું છે। રેલવે વિભાગ તરફથી પોતાના ભાગની બ્રિજની કામગીરી પૂર્ણ કરી દેવાઈ, જ્યારે બાકીની માર્ગ અને મકાન વિભાગની કામગીરી અધ્ધરતાલ છે। 6 વર્ષ થઈ ગયા છતાં 40% જેટલી જ કામગીરી થઈ। બીએસએફે લાંબી ચર્ચાના અંતે જમીન આપવાની તૈયારી તો દર્શાવી, જોકે હવે તોડ્યા બાદનું કમ્પાઉન્ડ વોલ બાંધી આપવાનો બીએસએફ તરફથી માંગ કરાઈ। માર્ગ અને મકાન વિભાગ તરફથી સુરક્ષા દળની જમીનમાં વધારાના કામ માટે તથા સર્વિસ રોડ જુદા જુદા કામો કરવા માટે શહેરી વિકાસ મંત્રાલય સમક્ષ વધારાની 30.63 કરોડની ગ્રાન્ટ ફાળવવા માટે દરખાસ્ત થઈ, જે આવ્યા બાદ જ આગળનું કામ થઈ શકશે। ગાંધીધામનો રાજવી ઓવરબ્રિજ છેલ્લા લાંબા સમયથી ટલ્લે ચરેલું છે। રાજવી ઓવરબ્રિજના દ્રશ્યો તમને બતાવી રહ્યો છું। આ જોઈ શકાય છે, રાજવી ઓવરબ્રિજના કારણે લોકો જે છે તે ગાંધીધામના રહીશો જે છે તે હેરાનગતિ થઈ રહ્યા છે। તમને સીધા તસવીર બતાવીશ। દર 1 મિનિટે આ રાજવી ઓવરબ્રિજ નીચેથી દર 5-5 મિનિટે એક માલગાડી અહીંથી પસાર થાય છે। લોકોને ગરમીમાં શેકાવવા માટે મજબૂર થવું પડે છે। સીધા તસવીરોમાં જોઈ શકાય છે, લોકો જે છે તે ગરમીમાં મજબૂર બન્યા છે, છતાં પણ રાજવી ઓવરબ્રિજ છેલ્લા લાંબા સમયથી ટલ્લે ચરેલું છે। માલગાડી જે છે દર 5-5 મિનિટે અહીંથી પસાર થાય છે। આ મુખ્ય ગાંધીધામને જોડતો મુખ્ય માર્ગ છે, છતાં પણ કોઈ નિવારણ જે છે તે કરવામાં નથી આવ્યું। છેલ્લા લાંબા સમયથી રાજવી ઓવરબ્રિજ જે છે તે બનાવવામાં રાજવી ઓવરબ્રિજનું કામ જે છે તે અત્યારે ચાલુમાં છે। સીધા તસવીર જોઈ શકાય છે, એક તરફ માલગાડી જઈ રહ્યું છે, બીજી તરફ રાજવી ઓવરબ્રિજનું કામ ચાલુ છે। અતિ મહત્વનું છે કે રાજવી ઓવરબ્રિજનું કામ ટલ્લે ચડતા જમીન સંપાદનને લઈને ટલ્લે ચડ્યું હતું। બીએસએફ દ્વારા જમીનને જે છે તે સંપાદન કરી દેવામાં આવ્યું છે, છતાં પણ આ રાજવી ઓવરબ્રિજનું કામ જે છે તે હજી સુધી પૂર્ણ નથી થયું। જે તે સમયે એપ્રિલથી જૂન સુધી આ રાજવી બ્રિજ ખુલ્લો મૂકવાની વાત જે છે તે સામે આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકારણ અને ક્યાંક ને ક્યાંક સંકલનના અભાવના કારણે આ બ્રિજનું કામ જે છે તે ટલ્લે ચડ્યું છે। ગાંધીધામ શહેરના લોકો જે છે ત્યાંનો ભોગ બની રહ્યા છે। હર્ષદ ઠાકુર, એબીપી અસ્મિતા, ગાંધીધામ। છેલ્લા 3-4 વર્ષથી તો અમે એવા સમાચાર હતા કે ભાઈ જમીન સંપાદનનો પ્રોબ્લેમ છે। જમીન સંપાદન થઈ ગયા ને પણ 6 મહિના થઈ ગયા છે। બીએસએફ દ્વારા જમીન ફાળવવામાં આવી છે, છતાં પણ કામ અટકેલું છે। સંકલનના અભાવે અથવા ફંડના અભાવે શાના કારણે અટકેલું છે તે પ્રોપર માહિતી નથી, પણ જ્યાં ત્યાં રજૂઆત કરે છે સંસ્થાઓ અલગ અલગ, તો એવું જ જાણવા મળે છે ટૂંક સમયમાં ચાલુ થઈ જશે, ટૂંક સમયમાં ચાલુ થઈ જશે। રાજવી ઓવરબ્રિજનું કહીએ તો છેલ્લા 5-7 વર્ષથી આમને આમ છે, અને રોજની સમજી લો કે 80થી 100 ટ્રેનો નીકળે છે, તો આજુબાજુવાળાને વ્યક્તિઓને જે સાયકલ બાઇક ને એવી રીતે નીકળે છે એ લોકો આટલી ગરમીમાં બહુ જ હેરાન થઈ જાય છે। અને આ લોકો જેના પર અંડરમાં આવતું હોય, મારા હિસાબે એ લોકોને ઝડપથી કામ કરવું જોઈએ। નાગરિક તરીકે એક જ માંગ છે કે ભાઈ આ જેટલું ઝડપી કામ બને એટલું પૂરું કરો, અને હવે આટલા વર્ષોથી હેરાન થઈ ગયા છીએ તો હવે પબ્લિકનું પણ આ લોકોને ધ્યાન રાખવું જોઈએ। તો આ બ્રિજના 6 વર્ષ થઈ ગયા છે, તો હવે શાની રાહ જોવાય છે એ મને ખબર નથી। અહીંના જો પોલિટિકલ વિલ છે ભાજપની, એ દેખાય છે કે લોકો પ્રતિ કેવી આ લોકોની ભાવના છે। લોકો ભલે હાલાકી પાવે તો આ લોકોને કાંઈ ફેર પડતો નથી। આ લોકો ખબર નહીં શું સમજે છે શું નથી।